સોલંકી છે, વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન પ્રદેશ પ્રમુખ તરીકે છું. હાલ 2021 ભરતી પ્રક્રિયા થઈ હતી સાવરકુંડલા નગરપાલિકાની અંદર. એમાંથી જે પૈસા નગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવ્યા હતા તેના અધિકારીઓએ તો 4-5 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા, જેથી કરીને આજ દિન સુધી પૈસા પરત કરવામાં આવ્યા નથી. કે તમને કાયમી નોકરી આપીશું એ રીતે આ એક વાલ્મીકી સમાજ એક નાનકડો વર્ગનો કર્મચારી હતા અને એ લોકો બિચારા તદ્દન હુંફામી તરીકે કામગીરી કરતા હતા. તો આજ દિન સુધી પૈસા જે પરત માંગવા જઈએ ગમે તેમ અભદ્ર વર્તન કરી રહ્યા છે. એક નકુલ વિકરાણી કરીને છે અને એક જમીન ગઢિયા કરીને છે. હવે પછી તમારી માંગણી શું છે? મારી માંગ છે તે આ મારા કર્મચારીઓના પૈસા જો પરત નહીં કરે આજની તારીખ સુધી તો હું આ મારા લોકપાસ પર બેસી જઈશ. આમડન પર હા. અને આજે કેટલા લાખનું અંદાજે કૌભાંડ છે? અંદાજે 20 થી 25 લાખનું કૌભાંડ થયું છે. આ સાવરકુંડલા નગરપાલિકાએ કરવામાં આવ્યું છે અને ચૂંટાયેલા પ્રતિનિધિના પતિ દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું. એ અને નકુલ વિકરાણી મિલી ભગતના કારણે આ મોસ્ટ મોટો કૌભાંડ કરવામાં આવ્યો હતો. ક્યારે ભરતી થઈ? ભરતી ક્યારે થઈ? 2021 દ્વારા ભરતી કરવામાં આવી હતી. ત્યારે એ લોકોના આશ્વાસન આપેલું કે તમને ભરતી કરવામાં કાયમી નોકરી તમને આપવામાં આવશે. ત્યારે તમે એક એક વ્યક્તિગત તરીકે 4 થી 5 લાખ રૂપિયા આપો અમને એટલે અમે તમને કાયમી નોકરી આપીશું. અને ત્યારે શાસન કોનું હતું? ભાજપ સરકારનું શાસન. ભાજપ સરકારનું શાસન હતું, પણ ત્યારે પ્રમુખ હતા તત્કાલીન રાજુભાઈ દોશીના પત્ની તૃપ્તિબેન દોશી. અને અત્યારે હા એના દ્વારા કરવામાં આવેલું. અને આમાંથી કોઈ વ્યક્તિ એવી છે કે એના પૈસા દીધા હોય એવા કોણ છે આમાંથી? હા એમ નહીં, એટલે ઉભા થાવ, તમારું નામ બોલો. કોને પૈસા આપ્યા એ ભાઈ નામ બોલો તમારે, જેનો કોઈ લેવાના હોય. હા અંદર ગયા. હા મૂળ 8 જણના પૈસા હતા, એમાંથી 3 જણને પરત કરેલા છે અને એના વિડીયો પુરાવા અમારી સાથે છે. હા અને જો આનું થાય તો આજે બપોર સુધીમાં એની એફઆઈઆર દાખલ કરવામાં આવશે સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર. અને આ બધા સફાઈ યુનિયનોની માંગણી જે કાંઈ હોય તમારી આગળ બીજી કઈ માંગણી છે આ નગરપાલિકામાં છે કાંઈ સાહેબ? આના સિવાય નગરપાલિકા સાથે કોઈ અપેક્ષા રાખતો નથી, પણ અમારા ગરીબ વ્યક્તિઓના પરત પૈસા થઈ જાય એવી હું આશા અને અપેક્ષા રાખું છું. પરત પૈસા મળે એના માટે તમે આજે આંદોલન માટે પ્રદેશમાંથી જે પધાર્યા છો સાહેબ, આ SC ST OBC સમાજમાં ખાસ કરીને વાલ્મીકી સમાજને